આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના લીંબડીના રોહિતવાસમાં તંત્રની મિલીભગતથી ચાલતી ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। હલકી ગુણવત્તાવાળા કામને કારણે ગટરના ગંદા પાણી રસ્તાઓ અને ઘરોમાં ભરાયા છે। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડીથી મોટી અપડેટ સામે આવી છે કે જ્યાં વિકાસના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે। લીંબડી ખાતે આવેલા રોહિતવાસમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ગટર અને રોડ રસ્તાની હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે આજે સ્થાનિક રહીશો નરકાગાર સમાન જીવન જીવવા માટે મજબૂર બન્યા છે। ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ નાગરિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તલાડીના ઘરે એવું લખતો ભૂતપૂર્વ તલાડીના ઘરે हमारा वोर्डनी अंदर रोहितवासनी अंदर गटरनी समस्या है। ये आजनी समस्या नहीं, अमरी पंचायतनी बोर्डी नहीं, एना पहला जो रोड बन्यो तो गटर बनी थी ए वखतनी समस्या है। अने आ बाबते अमे ज्यारथी चूंटाईने आव्यो छुं त्यारथी मैं वारंवार ग्राम पंचायतनी अंदर रजूआत पण करी छे। ग्राम पंचायतने ध्याने दोरी छे आ बाबत, कारण के लोकोने जे समस्या थाय छे, लोकोना घरनी अंदर पण पाणी भराय छे, रोड पर पण पाणी भराय छे, गटरमां कचरो जाम थई जाय छे। એટલે આ બાબતે તલાટીશ્રીને પણ રજૂઆત કરેલી છે, સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે અને તલાટીશ્રીને ખાસ કરીને મેં એવું પણ કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એને તમે ગ્રામ પંચાયત બોલાવો અને આ સમસ્યા જે ઊભી થઈ રહી છે એનું નિરાકરણ કરાવડાવો। કારણ કે જેને પણ કામ કર્યું છે એની જવાબદારી છે કે આ સમસ્યા ઊભી થઈ, કારણ કે જ્યારે પણ કામ કરતા હોય ત્યારે ટેકનિકલી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કામગીરી કરવાની હોય છે। કારણ કે આપણે સમસ્યા ઊભી કરવા માટે કામ નથી કરતા, સમસ્યાનું નિરાકરણ માટે કામ કરતા હોઈએ છીએ। અને બીજું કારણ એવું બી છે કે લોકો છે ને ગટરની અંદર કચરો નાખે છે, એના કારણે એ ગટરની અંદર પાણી ભરાઈ જાય છે, ઉભરાઈ જાય છે, ગટર ઉભરાઈ જાય છે, રોડ પર પાણી આવે છે। એટલે ખાસ કરીને લોકોને પણ હું અપીલ કરીશ કે તમે ગ્રામ પંચાયતની ગાડી જે આવે છે કચરાની એમાં કચરો ફેંકો, ગટરની અંદર કચરો ના ફેંકો। ગ્રામ પંચાયત એકલા હાથે બધું ત્યારે જ નહીં કરી શકે, કારણ કે ગ્રામ પંચાયતની કામની અંદર લોકોએ પણ એટલો સાથ સહકાર આપવો પડશે। તમારું શુભ નામ? શિરીષ બામણિયા, ગ્રામ પંચાયત લીંબડીનો વોર્ડ નંબર 17।